પાટણ એસીબીની ટીમે યુજીબીસીએલના જુનિયર એન્જિનિયરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો। ચિંતન પટેલ નામના લાંચિયા જુનિયર એન્જિનિયરે ખેડૂતને ખેતરમાં વીજ જોડાણ આપવા માટે 50,000 રૂપિયાની લાંચ માંગી હતી, જે ગેરકાયદેસર લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી ફરિયાદીએ પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદના આધારે પાટણ એસીબીની ટીમે સમી પેટા વિભાગની યુજીબીસીએલ કચેરી પર છટકું ગોઠવ્યો, જે છટકામાં ફરિયાદી પાસેથી 50,000ની લાંચ લેતા જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર પટેલને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો। લાંચિયા જુનિયર એન્જિનિયરની અટકાયત કરીને એસીબીની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી। પાટણ એસીબીની ટીમે યુજીબીસીએલના જુનિયર એન્જિનિયરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો। ચિંતન પટેલ નામના લાંચિયા જુનિયર એન્જિનિયરે ખેડૂતને ખેતરમાં વીજ જોડાણ આપવા માટે 50,000 રૂપિયાની લાંચ માંગી હતી, જે ગેરકાયદેસર લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી ફરિયાદીએ પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદના આધારે પાટણ એસીબીની ટીમે સમી પેટા વિભાગની યુજીબીસીએલ કચેરી પર છટકું ગોઠવ્યો,